સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા પોલીસનો ડબલ ધડાકો। ફ્લાઇટમાં ફરી લક્ઝરી કારના કાચ તોડતી અમદાવાદની શાતિર છારા ગેંગને પાલનપુર એલસીબીએ ઝડપી પાડી। સરહદી થરાદ પંથકમાં નર્મદા નહેર બની રહી છે કાળમુખી। રડકા ફાટક નજીક કેનાલના ધસમસતા પ્રવાહમાં અજાણ્યા યુવકે લગાવી મોતની છલાંગ। વાવ, થરાદ અને સુઈ ગામના છેવાડાના ગામોમાં કાળઝાળ ગરમી વચ્ચે બૂંદ બૂંદ પાણી માટે જનતાના વલખા। મંત્રીશ્રીની કડક સૂચનાઓ કાગળ પર રહી જતા એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ સામે આક્રોશિત ગ્રામજનોનો બ્યુગલ। ઉનાળાના આકરા તાપ સામે કુદરતનું અમોઘ શસ્ત્ર। કાળઝાળ ગરમી અને જીવલેણ લૂ સામે રક્ષણ આપતી ગરીબીની કસ્તુરી ડુંગળી છે અમૃત સમાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પોલીસને એક બહુ મોટી સફળતા મળી છે, જેમાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફ્લાઇટમાં મુસાફરી કરીને અલગ અલગ શહેરોમાં પાર્ક કરેલી લક્ઝરી કારના કાચ તોડી લાખોની ચોરી કરતી અમદાવાદની કુખ્યાત છારા ગેંગના બે શાતિર આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે દબોચી લઈને જિલ્લાના 4 વણ ઉકાયેલા ચોરીના ગુનાઓનો પર્દાફાશ કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પાર્ક કરેલી 4-વ્હીલર ગાડીઓના કાચ તોડીને તેમાંથી કિંમતી સામાન અને રોકડ રકમની ચોરી થવાના બનાવો સતત વધી રહ્યા હતા, જેને રોકવા માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના સીધા માર્ગદર્શન હેઠળ પાલનપુર એલસીબીની ટીમને ખાસ તપાસ સોંપવામાં આવી હતી। આ હાઈટેક ગેંગને પકડવા માટે એલસીબીની ટીમે નેત્રમ શાખા પાલનપુરના સીસીટીવી કેમેરાના સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને અત્યાધુનિક ટેકનિકલ એનાલિસિસની મદદ લઈને શંકાસ્પદ તત્વો પર વોચ ગોઠવી હતી। દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઘેરાબંધી કરીને અમદાવાદની કુખ્યાત છારા ગેંગના 2 રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। પોલીસની કડક પૂછપરછ દરમિયાન આ શાતિર ચોરોએ બનાસકાંઠા જિલ્લામાં વાહનોના કાચ તોડીને કરેલી 4 મોટી ચોરીઓની કબૂલાત કરી લીધી છે। આ લૂંટારુઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ ગેંગના સભ્યો દેશના અલગ અલગ રાજ્યોમાં ફ્લાઇટ મારફતે હાઈ પ્રોફાઇલ મુસાફરી કરતા હતા અને ગુજરાતના વિવિધ મોટા શહેરો તેમજ ધાર્મિક સ્થળોને પોતાની ચોરી માટે નિશાન બનાવતા હતા। તેઓ રસ્તા પર પાર્ક કરેલી મોંઘી ગાડીઓની રેકી કરતા અને પળવારમાં જ કારના કાચ તોડી અંદર રાખેલી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તેમજ કિંમતી લેપટોપ અને બેગની ચોરી કરીને રફૂચક્કર થઈ જતા હતા। પોલીસે પકડાયેલા આ આરોપીઓ પાસેથી રોકડા ₹1.5 લાખ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાઇકલ મળી કુલ ₹2,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગ અગાઉ પણ અલગ અલગ પોલીસ મથકોમાં 25થી વધુ ચોરીના ગુનાહોમાં સંડોવાયેલી છે। ત્યારે હાલમાં એલસીબીની ટીમે આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને અન્ય જિલ્લાઓમાં આચરેલા ગુનાહોનો ભેદ ઉકેલવા રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે। આ બનાવના અનુસંધાને એલસીબીની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી
અને તે સંબંધિત ડિટેક્શનની કાર્યવાહી શરૂમાં હતી. આ ડિટેક્શન દરમિયાન તે દિવસે અને તેનાથી 1-2 દિવસ પહેલાંના સીસીટીવી ફૂટેજ ચેક કરીને લગભગ 500થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીની અને તેના વ્હીકલની ઓળખાણ કરવામાં આવી. આ ઓળખાણ કરતા સમયે જે વિશ્વાસના અમારા કેમેરા છે ગુજરાત પોલીસના, તેની મદદ લેવામાં આવી, નેત્રમ અને ત્રિનેત્રની મદદ લેવામાં આવી અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરીને અમદાવાદ ઝોન 4ની જે એલસીબીની ટીમ છે તેના સાથે કોર્ડિનેશનમાં રહીને આરોપીઓને અમદાવાદથી અટક કરવામાં આવેલ છે. 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેનાથી પહેલા આરોપી સતીશ લાલિયા સરપલી કરીને છે, જેના ઉપર અત્યાર સુધી 27 જેટલા ચોરીના ગુના રજીસ્ટર્ડ છે. બીજા આરોપી નકુલ રાજુભાઈ તમાઈ છે કરીને છે, જેના ઉપર 16 જેટલા ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ પાસેથી 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા અને 17,000 જેટલા રકમના મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે. આના સિવાય 2 આરોપી વોન્ટેડ છે, પારસ અને જયંતિ, જેના ઉપર 22 અને 8 જેટલા ચોરીના ગુના દાખલ છે. આ જે ગેંગ છે આ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ કરતી હોય છે. અત્યાર સુધી તેઓને જે ગુનાઓની માહિતી છે એ સુરત, બડોદા, અમદાવાદ, દાહોદ ખાતે તેઓ દ્વારા આ ગુના કરવામાં આવેલ છે. તે પ્રમાણે માહિતી અમારા પાસે છે. તપાસમાં તેની અન્ય વિગત અમારા પાસેથી અમારા પાસે આવી જશે. આના સિવાય આ ગેંગની એક જુદી એમો આ પ્રમાણે હતી કે ફ્લાઇટના મારફતે દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને આ લોકો ચોરીઓ કરતા હતા, જેમાં ખાસ કરીને કોલકાતા જઈને આ લોકો દ્વારા કોલકાતાના હેસ્ટિંગ્સ, નોર્થ પોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશનમાં ચોરીઓ કરવામાં આવેલ છે. તે પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છે. આ ગેંગના પકડવાથી જે કાચ તોડીને ચોરી કરવાની જે ચોરીઓ હતી તેના ઉપર અંકુશ આવે તે પ્રમાણે અમારી અપેક્ષા છે. અત્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન હજુ પણ માહિતી સામે આવશે તે પ્રમાણે અમારા પ્રયત્ન છે. આવી હાઈ પ્રોફાઇલ અને શાતિર ગેંગ પકડાતા બનાસકાંઠાના વેપારીઓ અને વાહન ચાલકોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે અને પાલનપુર એલસીબીની આ સચોટ અને ત્વરિત કામગીરીએ સાબિત કરી દીધું છે કે ગુનેગાર ભલે ગમે તેટલો સ્માર્ટ હોય અને ફ્લાઇટમાં ફરતો હોય, પણ બનાસકાંઠા પોલીસના કાયદાના લાંબા હાથથી તે ક્યારેય બચી શકવાનો નથી. ડીસાના રસાણા ગામ નજીક પેટ્રોલ પંપના માલિકને એકલતાનો લાભ ઉઠાવી નિર્દયતાપૂર્વક ઢોર માર મારી તેમના ગળામાંથી લાખો રૂપિયાની સોનાની ચેઇન લૂંટ ચલાવી નાસી છૂટેલા 4 રીઢા શખ્સોને ડીસા રૂરલ પોલીસ અને બનાસકાંઠા એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં આખોલ ચોકડી પરથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ડીસા પાલનપુર હાઈવે પર આવેલા રસાણા ગામ નજીકના એક પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા 4 અજાણ્યા બદમાશોએ પેટ્રોલ પંપના માલિક એકલા હોવાનો લાભ ઉઠાવ્યો હતો અને પંપ માલિક પર તૂટી પડીને તેમને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેમના ગળામાં પહેરેલી ₹1,60,000ની કિંમતની સોનાની ચેઇનની ચીલઝડપ કરીને અંધારામાં બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ ચકચારી લૂંટની ઘટના અંગે પેટ્રોલ પંપના માલિકે તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને બનાસકાંઠા એલસીબીની ટીમો સાથે મળીને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી હાઈવે પરના સીસીટીવી કેમેરા ફંગોળવાનું શરૂ કર્યું હતું, જેમાં પોલીસની સઘન નાકાબંધી અને તપાસ દરમિયાન આ 4 લૂંટારુઓ લૂંટ કરેલી ચેઇન સાથે ડીસાની આખોલ ચોકડી નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા હોવાની પાક્કી બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ફિલ્ડિંગ ગોઠવીને પાટણ જિલ્લાના સરસ્વતી, સતલાસણા અને સિદ્ધપુર પંથકના 4 આરોપીઓ અરવિંદ ઉર્ફે અરુણ રમેશજી ઠાકોર, સુમેરસિંહ તખતસિંહ ચૌહાણ, રાજુજી મંગાજી ઠાકોર અને ભીમસિંહ સોમતાજી ઠાકોરને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલા આ લૂંટારુઓની તલાશી લેતા તેમની પાસેથી લૂંટાયેલી સોનાની ચેઇન, ગુનામાં વપરાયેલા 2 મોટરસાયકલ અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹3,14,000નો મુદ્દામાલ કબજે કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હાઈવે પર પેટ્રોલ પંપના માલિકો પર થતા આવા હુમલા અને લૂંટના કારણે વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો
પરંતુ ડીસા રૂરલ પોલીસ અને એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓને જેલ ભેગા કરીને ગુનાનો ભેદ ઉકેલી નાખતા સ્થાનિક વેપારીઓએ પોલીસ તંત્રની ત્વરિત કામગીરીને બિરદાવીને રાહતનો શ્વાસ લીધો છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા ગામનો એક આશાસ્પદ અને માત્ર 21 વર્ષનો જુવાન જોધ દીકરો કાળમુખા ટ્રકની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર નેનાવા પંથકમાં અરેરાટી સાથે ભારે ગમગીની છવાઈ ગઈ છે અને આ અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ધાનેરા પંથકમાંથી હૃદય કંપાવી દેનારા અને અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નેનાવા ગામના એક પરિવારે પોતાનો મોટો અને વહાલસોયો દીકરો સદાય માટે ગુમાવી દીધો છે. ગત રોજ સાંજના સમયે નેનાવા માર્કેટ યાર્ડમાં ખેતી પાકનું વેચાણ કરીને મૃતક યુવાનના કાકા નરવણસિંહ દેવડા પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. સાંજનો સમય હોવાના કારણે તેમની સાથે નોકરીની ફરજ પૂરી કરીને પરત આવેલો તેમનો ભત્રીજો એટલે કે 21 વર્ષનો જયેન્દ્રસિંહ મુલસી દેવડા પણ ચાલતા ચાલતા માર્કેટ યાર્ડ નજીક આવેલા પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો. નેનાવા સાંચોર નેશનલ હાઇવે રોડ પર હજુ તો તેઓ પોતાના ખેતરની એકદમ નજીક પહોંચ્યા જ હતા, ત્યાં પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કાળમુખા ટ્રકના ચાલકે આ નિર્દોષ યુવાનને જોરદાર ટક્કર મારી દીધી હતી. હાઇવે પર અચાનક ચીસાચીસ અને જોરદાર બૂમોનો અવાજ સંભળાતા આગળ ચાલી રહેલા કાકા નરવણસિંહે પાછળ ફરીને જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે બેફામ દોડતા ટ્રકનું તોતિંગ ટાયર તેમના સગા ભત્રીજા પરથી પસાર થઈ ચૂક્યું હતું અને ભત્રીજો લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ભાગવા લાગ્યો હતો, જેથી ત્યાં હાજર લોકોએ મોટરસાયકલની મદદથી આ કાળમુખા ટ્રકનો પીછો કર્યો હતો, પરંતુ થોડે દૂર જઈને ચાલક પોતાનો ટ્રક રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. હજુ તો જીવનની શરૂઆત કરે તે પહેલાં જ ઘરના મોટા દીકરાનું અકાળે મોત થતાં દેવડા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને માતા પિતાના કરુણ આક્રાંતથી આખું ગામ હિબકે ચઢ્યું છે. આ સમગ્ર મામલે મૃતકના કાકાએ ધાનેરા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે. ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાળમુખા ટ્રકનો કબજો મેળવી તેને પોલીસ સ્ટેશન લાવી દીધો છે અને ફરાર થઈ ગયેલા બેદરકાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. હાઇવે પર બેફામ દોડતા વાહનો રોજ કેટલાય નિર્દોષોનો ભોગ લઈ રહ્યા છે, ત્યારે સાંજની નોકરી પૂરી કરીને પોતાના કાકા સાથે સુરક્ષિત ઘરે જઈ રહેલા આ 21 વર્ષના જયેન્દ્રસિંહનું મોત એવા તીખા સવાલો ઊભા કરે છે કે આ આખરે હાઇવે પર કાળ બનીને દોડતા ભારે વાહનો પર તંત્ર ક્યારે લગામ કસશે, જેથી ભવિષ્યમાં કોઈ મા બાપ પોતાનો વહાલસોયો દીકરો ન ગુમાવે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પાલનપુર કલેક્ટર કચેરીના મીટિંગ હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક ધારાસભ્ય શ્રીઓની રજૂઆતો અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે તમામ વિભાગના વડાઓને પરસ્પર મજબૂત સંકલન સાધીને નગરજનોના પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવા કડક સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વચ્ચે લોકપ્રશ્નોની ચર્ચા માટે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિનું ખૂબ જ ગંભીર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ દ્વારા પ્રજાહિતાર્થે વિવિધ સરકારી વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નો અને તેમના જવાબો અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી મળેલી પ્રજાલક્ષી રજૂઆતો બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી રૂબરૂ રિવ્યૂ લીધો હતો અને સરકારી કામોની પ્રગતિનો વાસ્તવિક અહેવાલ ચકાસીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તમામ સંબંધિત વિભાગોએ અને અધિકારીઓએ પરસ્પર ઉત્તમ સંકલન રાખીને પડતર કામોને તાત્કાલિક પૂર્ણ કરવા પડશે. ખાસ કરીને આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવા પર આ બેઠકમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં હાઈવે અને રસ્તાઓની આસપાસ નડતરરૂપ ઝાડી ઝાંખરા દૂર કરવા તેમજ ચોમાસામાં જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે ત્યાં આગોતરી પૂર્વ તૈયારીઓ અત્યારથી જ કરી રાખવા કડક આદેશો અપાયા હતા. આ સિવાય છેવાડાના વિસ્તારોમાં પાણી પુરવઠો નિયમિત રાખવા, વન વિભાગની મંજૂરીઓ વહેલી તકે મેળવવા, બિસ્માર રોડ રસ્તાનું સમારકામ કરવા તેમજ તાલુકા મથકોએ મંજૂર થયેલા નવીન એસટી બસ સ્ટેશનોની બાંધકામ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જે તે એજન્સીઓને તાકીદ કરવા સૂચના અપાઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકહિતના કામો સમયસર પૂરા કરવા સંકલ્પબદ્ધતા દર્શાવી હતી. સરકારી તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેની આ પ્રકારની સંકલન બેઠકો ચોક્કસપણે આવકારદાયક છે, કારણ કે જ્યારે વહીવટી અધિકારીઓ અને ધારાસભ્યો એક ટેબલ પર બેસીને લોકપ્રશ્નોની ચર્ચા કરે છે ત્યારે જ વહીવટમાં પારદર્શિતા આવે છે. અને હવે જોવાનું એ રહેશે કે કલેક્ટરશ્રીની આ કડક સૂચનાઓ બાદ પ્રી મોન્સૂન સહિતના અન્ય લોક ઉપયોગી કામો ગ્રાઉન્ડ લેવલ પર કેટલા ઝડપથી પૂરા થાય છે. બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુરમાં પડી રહેલી અસહ્ય કાળઝાળ ગરમી વચ્ચે રસ્તા પરથી પસાર થતા ગરીબ રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીથી રાહત આપવા માટે આદેશ સેવા કેમ્પ દ્વારા ગુરુ નાનક ચોક ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને ઠંડા પાણીના વિતરણ કેમ્પનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરાયું હતું. સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને અસહ્ય ગરમીના પ્રકોપના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને છાયણાનો આશરો લઈ રહ્યા છે. ત્યારે આ ધૂમ ધકતા તાપમાં પાલનપુરના ગુરુનાનક ચોક ખાતેથી માનવતાની મહેક ફેલાવતા ખૂબ જ સુંદર સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતી સંસ્થા આદેશ સેવા કેમ્પ દ્વારા ગરમીમાં ભટકતા રાહદારીઓ, મજૂર વર્ગ અને મુસાફરો માટે આજથી વિનામૂલ્યે ઠંડી છાશ અને ઠંડા પાણીના વિતરણ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. આ માનવતાવાદી કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય અનિકેત ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને આ અવસરે શહેરના અગ્રણી સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન હેઠળ સંસ્થા દ્વારા દરરોજ અંદાજે 600 લીટર જેટલી શુદ્ધ અને ઠંડી છાશનું રાહદારીઓમાં વિતરણ કરવામાં આવશે, જે આ આકરા ઉનાળામાં લોકો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ધૂમ ધકતા તાપમાં મજૂરી કરતા શ્રમિકો, વાહન ચાલકો અને ખરીદી કરવા નીકળેલા સામાન્ય નાગરિકો આ ચોક પર આવીને ઠંડી છાશ પીને તૃપ્તિનો અહેસાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આદેશ સેવા કેમ્પ માત્ર ઉનાળામાં જ નહીં, પરંતુ ભાદરવી પૂનમના સુપ્રસિદ્ધ અંબાજી મેળા દરમિયાન પણ અંબાજી જતા લાખો માઈ ભક્તો માટે વર્ષોથી સેવા કેમ્પો અને ભંડારા ચલાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અને આ વર્ષે પણ ઉનાળો પૂરો ન થાય ત્યાં સુધી આ સેવા યજ્ઞ અવિરતપણે ચાલુ રાખવાનો આયોજકોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. આપણે બધા જાણીએ છીએ કે આદેશ સેવા કેમ્પ દ્વારા ભૂતકાળમાં પણ અંબાજી જે લાખો શ્રદ્ધાળુઓ ચાલતા જાય છે તેમના માટે પણ ખૂબ ભવ્યથી ભવ્ય કેમ્પ યોજી અને જે કાર્યક્રમ ચલાવે છે એ જ આદેશના સર્વે મહાનુભાવો દ્વારા આજે પાલનપુર ગુરુ નાનક ચોક મુકામે આ એક છાશ વિતરણ અને પાણીનો જે કેમ્પનું આયોજન માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ સાહેબના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો તમામ દાતાશ્રીઓનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનીશ. આદેશ સેવા કેમ્પ અને શ્રી જાડેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સાગરોસણા મુકામે પણ આવો જ કેમ્પ ચાલે છે. પારપડા મુકામે પણ આ જ મુજબ કેમ્પ ચાલે છે. નવાગંજમાં પણ 2 દિવસ પહેલાં આ કેમ્પનું આયોજન ચાલુ કરવામાં આવ્યું છે અને રતનપુર મુકામે પણ
આ જ પ્રમાણેના કેમ્પોનું આયોજન ચાલી રહ્યું છે, તો હું તમામનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આ ગરમીની સિઝનમાં વધારેમાં વધારે ભાઈઓ અને બહેનો આ સેવા કેમ્પનો લાભ લે એવી હું આદેશ સેવા કેમ્પ વતી આ બધાને વિનંતી કરું છું. આજરોજ વર્ષોથી આપણે અંબાજી પદયાત્રાની અંદર જે સેવા કેમ્પ, આદેશ સેવા કેમ્પ, શામળનાથજી ભગવાનનું વિજાપુરની જે જગ્યા છે અને ત્યાંનો આખો એક સેવા કેમ્પ, આવા અલગ અલગ સેવા કાર્યો ચાલતા રહે છે. તે પૈકી આજે પાલનપુર ખાતે પણ છાશ વિતરણનો એક સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાણીના પણ જે રીતે આખા સેવા કેમ્પો થાય છે એ રીતે આ એક છાશનો સેવા કેમ્પ કરી અને માણસોની તરસ બુઝાવવાનું એક અદ્ભુત સેવાનું કાર્ય સૌ આદેશ સેવા કેમ્પના સેવકો અને તે બધા જ ભક્તો દ્વારા આ કાર્ય પાલનપુરની અંદર શરૂ કરવામાં આવ્યું. બનાસકાંઠાની ધરતી હંમેશા સેવા અને સમર્પણની ધરતી રહી છે અને પાલનપુરમાં શરૂ થયેલો આ છાશનો સેવાયજ્ઞ એ વાત સાબિત કરે છે કે ગમે તેટલો આકરો ઉનાળો હોય પણ બનાસકાંઠાના લોકોની અંદર રહેલી માનવતાની ભીનાશ ક્યારેય સુકાવાની નથી. ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને જનજનના હૃદયમાં વસતા લોકલાડીલા સ્વર્ગીય રાજુભાઈ ઠાકોર ઉર્ફે બજરંગની મીઠી યાદોને જીવંત રાખવા માટે ડીસા સ્પોર્ટ્સ ક્લબના મેદાન પરથી આજથી એક ભવ્ય અને લાગણીસભર બજરંગ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગરિમાપૂર્ણ પ્રારંભ થયો છે, જેનું ઉદ્ઘાટન ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. ડીસાના ઠાકોર સમાજ સહિત સમગ્ર પંથકમાં જેમની છબી એક સાચા લોકસેવક તરીકેની હતી એવા સ્વર્ગીય રાજુભાઈ ઠાકોર આજે આપણી વચ્ચે નથી, પણ તેમની યાદો આજે ડીસાવાસીઓના દિલમાં ધબકે છે. ડીસા નગરપાલિકામાં સતત 2 ટર્મ સુધી પ્રચંડ બહુમતીથી વિજેતા થઈને 10 વર્ષ સુધી જેમણે લોકસેવાના ભેખધારી બનીને કામ કર્યું એવા રાજુભાઈને લોકો વહાલથી 108 કહીને બોલાવતા હતા, કારણ કે અડધી રાતે પણ જો કોઈ ગરીબ કે જરૂરતમંદ માણસ મુશ્કેલીમાં હોય તો રાજુભાઈ 108 એમ્બ્યુલન્સની જેમ તાત્કાલિક તેની મદદે પહોંચી જતા હતા. આવા પરોપકારી જીવ અને ક્રાંતિ સેના ચેરિટેબલ ટ્રસ્ટના મજબૂત સ્તંભ સમાન રાજુભાઈની સ્મૃતિમાં ડીસાના રમતગમતના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. ડીસાના સ્થાનિક ક્રિકેટ રસિકો અને યુવાનો દ્વારા આ બજરંગ મેમોરિયલ કપનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન પાછળ ક્રિકેટરોની રાજુભાઈ પ્રત્યેની ગાઢ લાગણી છુપાયેલી છે. એક સમય એવો હતો જ્યારે ડીસામાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટો રમાતી ત્યારે તેમાં બહુ મર્યાદિત અને ગણતરીના ખેલાડીઓને જ રમવાની તક મળતી હતી. સામાન્ય ઘરના યુવાનો રાત્રે ફ્લડ લાઇટના અજવાળે ક્રિકેટ રમવાનું માત્ર સપનું જ જોતા રહી જતા હતા. ત્યારે ડીસાના પનોતા પુત્ર રાજુભાઈ ઠાકોરે યુવાનોની આ આશાને ઓળખી અને ડીસામાં તમામ સ્થાનિક ખેલાડીઓ રમી શકે તે માટે ભવ્ય ઓપન નાઇટ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી આપી હતી. આ એક જ નિર્ણયથી ડીસા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય યુવાનોનું નાઇટ ટુર્નામેન્ટ રમવાનું સપનું સાકાર થયું હતું. પોતાના જીવનમાં રમતગમત અને સેવાને હંમેશા સર્વોચ્ચ સ્થાન આપનાર એવા લોકપ્રિય નેતાને સાચી અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે જ આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરાયું છે. આ લાગણીસભર પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અને સ્વર્ગીય રાજુભાઈને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવા માટેની શુભેચ્છાઓ પાઠવતા રાજુભાઈના સેવા કાર્યોને યાદ કરીને વાતાવરણને એકદમ ગમગીન બનાવી દીધું હતું. આ ઉદ્ઘાટન મેચના અવસરે મગનલાલ માળીની સાથે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાન જયંતિભાઈ ઠાકોર, પાલિકા સદસ્ય પ્રકાશભાઈ ઠાકોર, અમિતભાઈ રાજગોર તેમજ સમાજના મોભીઓ અનારજી ઠાકોર, પચાણજી ઠાકોર, દશરથજી ઠાકોર, રણજીતજી ઠાકોર, નરેશભાઈ ઠાકોર, મનોજભાઈ ઠાકોર અને જીતભાઈ ડાભી સહિત સ્વર્ગીય રાજુભાઈના પરિવારના સભ્યો ભારે ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટની શરૂઆત ખૂબ જ હૃદયસ્પર્શી રહી હતી, જ્યાં હાજર તમામ મહાનુભાવો, રમતવીરો અને નગરજનોએ સ્મશાનવત શાંતિ વચ્ચે રાજુભાઈના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સ્વર્ગીય રાજુભાઈના પરમ પૂજ્ય પિતાશ્રીના વરદ હસ્તે દીપ પ્રગટાવીને રમતની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. મેદાન પર વાતાવરણ ભલે રમતનું હતું, પણ હવામાં રાજુભાઈની યાદોની સુવાસ વર્તાતી હતી. આ રોમાંચક અને લાગણીસભર ટુર્નામેન્ટ આગામી 22 મે સુધી ચાલવાની છે અને 22 મેના રોજ આ આખી સ્પર્ધાની ગ્રેન્ડ ફિનાલે એટલે કે અંતિમ મહામુકાબલો યોજાશે, જેમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે. માણસ દુનિયામાંથી ચાલ્યો જાય છે, પણ તેના કાર્યો અને તેનો અમીરો સદાય પાછળ રહી જાય છે. સ્વર્ગીય રાજુભાઈ ઠાકોર ઉર્ફે બજરંગ આજે આપણી વચ્ચે નથી, પરંતુ આ ટુર્નામેન્ટના માધ્યમથી રમાનારો એક બોલ અને ચોગ્ગા-છગ્ગાથર થનારો યુવાનોનો કલશોર એ વાતની સાક્ષી પુરશે કે ડીસાના લોકો પોતાના લોકલાડીલા 108ને ક્યારેય ભૂલી શકવાના નથી. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સરહદી થરાદ પંથકમાં નર્મદા નહેર બની રહી છે કાળમુખી. રડકા ફાટક નજીક કેનાલના ધસમસતા પ્રવાહમાં અજાણ્યા યુવકે લગાવી મોતની છલાંગ. વાવ, થરાદ અને સુઈ ગામના છેવાડાના ગામોમાં કાળઝાળ ગરમી વચ્ચે બૂંદ બૂંદ પાણી માટે જનતાના વલખા. મંત્રીશ્રીની કડક સૂચનાઓ કાગળ પર રહી જતા એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ સામે આક્રોશિત ગ્રામજનોનો બ્યુગલ. ઉનાળાના આકરા તાપ સામે કુદરતનું અમોઘ શસ્ત્ર. કાળઝાળ ગરમી અને જીવલેણ લૂ સામે રક્ષણ આપતી ગરીબીની કસ્તુરી ડુંગળી છે અમૃત સમાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલોમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવી લેવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે આજે થરાદ તાલુકાના રડકા ગામના ફાટક પાસેથી એક અજાણા યુવકે નર્મદા નહેરમાં ઝંપલાવીને મોત વહાલું કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ છે અને થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે. થરાદ પંથમાં નર્મદા કેનાલ જાણે આત્મહત્યાનું કેન્દ્ર બની રહી હોય તેમ કેનાલમાંથી લાશ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે. આજે આવી જ એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના થરાદ તાલુકાના રડકા ગામમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર બની હતી. રડકા ફાટક નજીકથી પસાર થતી આ કેનાલના કિનારે અચાનક એક યુવકે દોડી આવીને કોઈ કશું સમજે કે વિચારે તે પહેલાં જ ધસમસતા પાણીના પ્રવાહમાં છલાંગ લગાવી દીધી હતી. હાઈવે અને આસપાસના વિસ્તારમાંથી પસાર થતા લોકોએ આ દૃશ્ય જોતા જ કેનાલ કાંઠે દોડી આવ્યા હતા અને જોતતામાં લોકોના મોટા મોટા ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક નાગરિકો દ્વારા આ ગંભીર દુર્ઘટના અંગે તાત્કાલિક થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને થરાદ ફાયર ફાઇટરની ટીમ પોતાની રેસ્ક્યુ સામગ્રી સાથે પળવારનો પણ વિલંબ કર્યા વિના ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ઉછળતા પાણીના પ્રવાહ વચ્ચે કેનાલમાં ઉતરીને યુવકની શોધખોળ માટે ભારે જહેમત અને કલાકોની મહેનત આદરી હતી. સ્થાનિક ગ્રામજનો અને સ્ટાફની ભારે મહેનત બાદ આખરે આ અજાણ્યા યુવકની ડેડ બોડીને કેનાલના ઊંડા પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. યુવકનો મૃતદેહ બહાર આવતા જ હાજર રહેલા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ યુવક કોણ હતો અને ક્યાંનો રહેવાસી હતો, તેમજ તેણે કયા મજબૂરીભર્યા આકરા પગલાંના કારણે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી છે. તે મોતનું રહસ્ય હજુ પણ સંપૂર્ણપણે અકબંધ રહ્યું છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને યુવકની ઓળખવિધિ કરવા અને આપઘાત પાછળના સાચા કારણો શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. થરાદ પંથકની કેનાલોમાં અવારનવાર બનતી આવી ઘટનાઓ અને યુવાનો દ્વારા અગમ્ય કારણોસર લેવાતા આવા આત્મઘાતી પગલાં સમગ્ર સમાજ માટે એક લાલ બત્તી સમાન છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ અજાણ્યા યુવકની ઓળખ થાય છે ખરી, અને કયા કારણે આ યુવકે પોતાની કિંમતી જિંદગી પાણીમાં હોમી દીધી તે રહસ્ય પરથી પડદો ક્યારે ઉચકાય છે. બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં આજે શનિદેવ જયંતિ મહોત્સવની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં થરાદ ખાતે આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર પરિસર અને સાંચોર હાઈવે પર બિરાજમાન પ્રાચીન શનિદેવ મંદિર ખાતે પવિત્ર યજ્ઞ અને મહાપ્રસાદના ત્રિવેણી સંગમ સાથે યોજાયેલા ધાર્મિક મહોત્સવમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. થરાદ શહેર અને સમગ્ર પંથકમાં આજે જ્યેષ્ઠ વદ અમાસના પવિત્ર દિવસે ન્યાયના દેવતા ભગવાન શનિદેવ મહારાજની જન્મજયંતિની પરંપરાગત અને શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય અવસરે થરાદના સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર અને સાંચોર હાઈવે પર ભવ્ય રીતે નવનિર્મિત શનિદેવ ધામ ખાતે સવારથી શ્રદ્ધાળુઓનું ભારી ઘોડાપૂર ઉમટ્યું હતું અને સમગ્ર વાતાવરણ જય શનિદેવના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. બંને પવિત્ર શનિધામ ખાતે વહેલી સવારથી જ ભગવાન શનિદેવનો વિશેષ તૈલાભિષેક, મારુતિ યજ્ઞ અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપીને ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય જયંતી મહોત્સવમાં સરહદી પંથકના પૂર્વ લોકપ્રિય ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, અગ્રણી ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, ખોડાજી રાજપૂત સહિત નગરના પ્રતિષ્ઠિત વડીલો, અગ્રણીઓ અને પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોએ ખાસ હાજરી આપીને શનિદેવ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર સમિતિ દ્વારા આ પ્રસંગે વિશાળ ભોજન પ્રસાદ અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ લાઇનમાં ઊભા રહીને શનિદેવનો પવિત્ર પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાજકીય આગેવાનોએ પણ આ પ્રસંગે પંથકની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન શનિદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને આ ભવ્ય ધાર્મિક આયોજન બદલ મંદિર મંડળના તમામ યુવાનો અને સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી. શનિવારના દિવસે શનિ જયંતિ છે, ત્યારે થરાદના વિવિધ જગ્યાએ આજે શનિ જયંતિ મનાવવામાં આવી રહી છે. શનિ ભગવાનને પ્રાર્થના કરું કે થરાદ શહેરમાં આવતા વિઘ્નો દૂર કરે. જે પણ મનુષ્ય આજે શનિદેવના મંદિરમાં પ્રાર્થના કરવા આવે છે, એમના પરિવારમાં એમને જે પણ વિઘ્નો આવે છે, કષ્ટ આવે છે, એ દૂર કરે. આજના દિવસે પ્રાર્થના કરીએ. આજના આધુનિક યુગમાં પણ સરહદી વાવ થરાદ પંથકની જનતા પોતાની ધાર્મિક પરંપરાઓને એટલી જ ભક્તિભાવથી સાચવીને બેઠી છે અને આજનો આ ભવ્ય શનિ જયંતિ મહોત્સવ એ વાતની સાક્ષી પૂરે છે કે ભક્તિ અને લોકશક્તિનો આવો અદ્ભુત સમન્વય માત્ર આપણી સંસ્કૃતિમાં જ જોવા મળી શકે છે. થરાદ તાલુકામાં અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતોમાં પોતાના વહાલાશોયા સ્વજનો ગુમાવી ચૂકેલા ગમગીન પરિવારોને આર્થિક સહારો આપવાના ઉમદા હેતુથી આજે થરાદ એપીએમસી ખાતે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમ યોજીને 10 મૃતકોના વાલી વારસદારોને કુલ 10 લાખ રૂપિયાના વીમા સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠાના થરાદ પંથકમાંથી આજે માનવતા અને સામાજિક સુરક્ષાનું ઉદાહરણ પૂરું પાડતા ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
થરાદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં બનેલી અકસ્માતની દુઃખદ ઘટનાઓમાં જે પરિવારોએ પોતાના કમાતા સભ્યો સદાય માટે ગુમાવી દીધા છે તેવા પરિવારોની વહારે આજે થરાદ માર્કેટયાર્ડ આવ્યું છે. દી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા સમગ્ર તાલુકાના 10થી લઈને 70 વર્ષ સુધીની વયજૂથના તમામ પ્રજાજનો માટે ₹1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવેલું છે, જે યોજના અંતર્ગત આજે થરાદ એપીએમસી કચેરી ખાતે એક વિશેષ અને સંવેદનશીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ માર્કેટયાર્ડના લોકપ્રિય ચેરમેન શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન મયારામભાઈ જોશી, ડિરેક્ટર મંડળના સભ્યો અને સેક્રેટરી BM પટેલની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં અકસ્માતે મૃત્યુ પામનાર 10 જેટલા કમનસીબ મૃતકોના વાલી વારસદારોને બોલાવીને રૂબરૂમાં ₹1 લાખના વીમા સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. અકસ્માતની આકસ્મિક આફતમાં જે પરિવારોના માથે આભ તૂટી પડ્યું હતું તેવા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આ કપરા સમયમાં આર્થિક મદદ પૂરી પાડીને થરાદ એપીએમસીએ પોતાની સામાજિક જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી છે. ચેક વિતરણ દરમિયાન હાજર રહેલા એપીએમસીના હોદ્દેદારોએ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સાંત્વના પાઠવી હતી અને આ અકસ્માત વીમા કવચ યોજના ભવિષ્યમાં પણ તાલુકાના તમામ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થતી રહેશે તેમ જણાવ્યું હતું. બજાર સમિતિ થરાદ દ્વારા જે મૃતકોના પરિવારજનોને 10 ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે અને જે આ મૃતક પરિવારને અમારા થરાદ માર્કેટયાર્ડના બધા ડિરેક્ટરો અને વાઇસ ચેરમેન અને સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરી અને બધાની ઉપસ્થિતિમાં આ 10 ચેકોનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમના પરિવારોને જે આ માર્કેટયાર્ડ દ્વારા ₹1 લાખ જે વીમા કવચ સુરક્ષા એક્શનલી આપેલ છે એ માર્કેટયાર્ડના વેપારી મિત્રો અને ડિરેક્ટર મિત્રોનો આ તબક્કે હું આભાર માનું છું. સ્વજન ગુમાવવાનું દુઃખ તો ક્યારેય ઓછું થઈ શકતું નથી, પરંતુ થરાદ એપીએમસીની આ અકસ્માત વીમા યોજનાએ મુશ્કેલીના સમયે પીડિત પરિવારોના આંસુ લૂછવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે તેની આજે સમગ્ર પંથકમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે. આજરોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા અને ડીસા તાલુકા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડીસા ખાતે ડેન્ગ્યુ મુક્ત સમાજના સંકલ્પ સાથે એક વિશાળ જાગૃતિ રેલી, મેડિકલ કેમ્પ અને પૂરા નિદર્શનના ત્રિવેણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટેના અક્ષર ઉપાયો લાઈવ ડેમો દ્વારા સમજાવવામાં આવ્યા હતા. અર્બન હેલ્થ સેન્ટર ડીસા 2 દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ અને પોરા નિદર્શન કાર્યક્રમમાં આરોગ્ય ટીમે લોકોને પાણી ભરાયેલા સ્થાનોનો નિકાલ કરવાની અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાની ગંભીર સમજ આપી હતી. અધિકારીઓએ ખાસ કરીને અઠવાડિયામાં 1 દિવસ ડ્રાય ડે ઉજવવાની અપીલ કરી હતી, જેમાં ઘરના તમામ પાણીના વાસણો અને પાત્રો સંપૂર્ણ ખાલી કરી કોરા રાખવા જણાવાયું હતું, જેથી મચ્છરોના પોરા ન બને. આ ઉપરાંત મચ્છરોથી બચવા માટે ગુડનાઇટ જેવા ઉપકરણો, મચ્છરદાનીનો ઉપયોગ અને રોજ સાંજે લીમડા તથા ગુગ્ગળનો ધુમાડો કરવા જેવા પરંપરાગત ઘરગથ્થુ નુસ્ખાઓનું લાઇવ માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા સુપરવાઇઝર હસમુખભાઈ પંચાલ, જગદીશભાઈ રાંગી, તાલુકા સુપરવાઇઝર નિરંજનભાઈ ઠક્કર અને અર્બન MPHS હરિસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર ફિલ્ડ કામગીરીનું કડક સુપરવિઝન કરાયું હતું. અર્બન 2ના તમામ MPHW, FHW સ્ટાફ અને આશા બહેનોએ આ પ્રસંગે ડીસાના વિવિધ વિસ્તારોમાં ફરીને ઘનિષ્ઠ સર્વેની કામગીરી ખૂબ જ ઉત્સાહભેર હાથ ધરી હતી. આ રેલી અને કેમ્પમાં મોટી સંખ્યામાં ઉમટેલા સ્થાનિક નગરજનોએ પણ પોતાના ઘર અને આસપાસના ચોગાનોમાં સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા. અંતમાં તમામ સ્ટાફ મિત્રો સાથે બેસીને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની સાચી સાર્થકતા માટે વર્ષ દરમિયાન કરવાની થતી કામગીરીનું ચોક્કસ રોડમેપ અને આયોજન તૈયાર કરાયું હતું. આરોગ્ય વિભાગનો આ સરાહનીય પ્રયાસ ત્યારે જ સફળ થશે જ્યારે ડીસાનો પ્રત્યેક નાગરિક જાગૃત બનીને પોતાના ઘરમાં ડ્રાય ડે પાળશે, કારણ કે સાવચેતી અને સ્વચ્છતા એ જ ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ સામે બચવાનું સૌથી મોટું હથિયાર છે. ચોમાસાની આગામી ઋતુને ધ્યાને રાખીને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે દેશભરમાં ઉજવાતા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે
પવિત્ર શક્તિપીઠ અંબાજી ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણના મુખ્ય સંદેશ સાથે એક વિશેષ જનજાગૃતિ અને પ્રાયોગિક નિદર્શન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે 16 મેના રોજ ઉજવાતા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત આ વર્ષે અંબાજી ખાતે સ્થાનિક નાગરિકો, પંચાયત સ્ટાફ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓના સંયુક્ત સહયોગથી એક વિશેષ IEC એટલે કે માહિતી અને શિક્ષણ કેમ્પ યોજાયો હતો. ચાલુ વર્ષની મુખ્ય થીમ સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ હેઠળ આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર કાર્યક્રમ દરમિયાન જનજાગૃતિ ફેલાવવા પર ખૂબ જ વિશેષ ભાર મૂક્યો હતો. ઉપસ્થિત તબીબો અને સુપરવાઇઝરો દ્વારા સ્થાનિક લોકોને ડેન્ગ્યુના શરૂઆતી લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને લાઇવ ડેમો દ્વારા ઓળખવાની મહત્વની જાણકારી આપવામાં આવી હતી. આરોગ્ય ટીમે નાગરિકોને પોતાના ઘર અને આસપાસના ચોગાનોમાં સંપૂર્ણ સ્વચ્છતા રાખવા, પીવાના પાણીના તમામ વાસણો કે પાત્રોને હંમેશા ચુસ્તપણે ઢાંકીને રાખવા માટે અપીલ કરી હતી. આ સાથે જ ચોમાસા દરમિયાન ઘરની આજુબાજુ ખુલ્લામાં પડેલા બિનઉપયોગી ટાયર, પ્લાસ્ટિકના ડબ્બા કે કુંડા જેવા પાત્રોમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા જેવા મહત્વના સૂચનો પણ અપાયા હતા. આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો સમયસર નાશ કરવાનો અને ડેન્ગ્યુ રોગના સંક્રમણનું જોખમ ઘટાડવાનો રહ્યો હતો. આ લડાઈમાં જ્યાં સુધી જનસમુદાય પોતાની સક્રિય ભાગીદારી નહીં નોંધાવે ત્યાં સુધી આ જીવલેણ બીમારીને નાથવી અશક્ય છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આગામી ચોમાસામાં અંબાજી પંથકમાં રોગચાળો બિલકુલ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે અત્યારથી જ ગ્રામીણ સ્તરે ઘનિષ્ઠ સર્વે અને ફોગિંગ સહિતની કામગીરીનું આયોજન પણ હાથ ધરી લીધું છે. આ કાર્યક્રમના અંતમાં પંચાયતના હોદ્દેદારો અને સ્થાનિક વેપારીઓએ પણ આ ગંભીર ઝુંબેશમાં તંત્રને પૂરેપૂરો સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. રાજપૂત મેડિકલ ઓફિસર PHC સેબલ પાણીથી આજે વિશ્વ ડેન્ગ્યુ દિવસમાં આજે ડેન્ગ્યુની અવેરનેસ માટે કંઈક 4 શબ્દો બધાને કહેવા માંગુ છું. બધા વાલીઓને જે ઘેર આર્ટિફિશિયલ સ્ટોર કરે છે પાણીને કુલરમાં કે તો કોઈ ટાયરમાં કે તો કોઈ બી ખાલી માટકામાં જ્યાં પાણી સ્ટોર થાય છે એ પાણી અઠવાડિયામાં એકવાર સાફ થાય એવી મારી ઈચ્છા છે. અને એ અઠવાડિયામાં એકવાર ક્લિનિંગ થાય તો ડેન્ગ્યુનું મચ્છર પનપી શકતું નથી. અને એના સિવાય આપણે આ જે નેટ છે છોકરાઓ માટે DDT નેટ્સ આવે છે જે કેમિકલથી બનાવેલી છે જેમાં મચ્છરો બેસતા નથી અને મચ્છરો બેસે તો બી એનું પેરાલિસિસ થઈ જાય ને મરી શકે છે. તો આપણે ડેન્ગ્યુ ફેલાતું નથી. અને એના સિવાય ઓડોમોસ ક્રીમ છે અને પૂરા ફૂલ બાહીના કપડાં પહેરવાના રાખવાના. એ બધી આપણે જે છે કે એક વાયરલ ઇન્ફેક્શન છે ડેન્ગ્યુ, તો અગર વાયરલથી કોઈ ઇલાજ નથી આપણી જોડે હાલ બી એ વાયરલ ઇન્ફેક્શનનો કોઈ ઇલાજ નથી. આપણે ખાલી તાવને ટ્રીટ કરીએ છીએ કે તો પછી પ્લેટલેટ ઓછા થાય ત્યારે આપણે બાટલા કરીએ છીએ. તો એ બધા આપણે સિમ્પ્ટોમેટિક ઇલાજ છે, કોઈ બી વાયરલનું ઇલાજ નથી. તો વાયરલનું એક જ સૌથી સારું સારવાર છે પ્રિવેન્શન. તો આપણે એને રોકી શકીએ એ સૌથી સારું. અને રોકવા માટે તમે જે મેં કીધું કે પાણી સ્ટોર ના કરતા, પાણી અગર આ જે આવતા વરસાદમાં હવે પાણી સ્ટોર થાય તો એને અઠવાડિયામાં એકવાર સાફ કરવું. અને એના સિવાય ફૂલબાઈના કપડાં પહેરવા અને ઓડોમોસ ક્રીમ કે કોઈ બી ક્રીમ આવે જે મચ્છરોથી આપણને બચાવી શકીએ ક્રીમ લગાવી અને મચ્છરોથી દૂર રહેવાનું ને મચ્છરોને પનપવા ના દેવું એ આપણું સમાજનું સૌથી મોટું સવાલ છે. આરોગ્ય તંત્ર અને પંચાયત વિભાગ ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ ડેન્ગ્યુ સામેની આ જંગ ત્યારે જ જીતી શકાશે જ્યારે અંબાજીનો પ્રત્યેક નાગરિક જાગૃત થઈને પોતાના ઘર અને આસપાસ મચ્છરોને પેદા થતા અટકાવશે. કારણ કે લોક ભાગીદારી જ આ મહામારીનું સાચું નિયંત્રણ છે. બનાસકાંઠાના વાવ અને થરાદ સહિત ભારત પાકિસ્તાન સરહદે આવેલા સુઈગામ તાલુકાના છેવાડાના ગામોમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત સાથે જ પીવાનું પાણી ભયાનક જળ સંકટ ઘેરાયું છે અને જવાબદાર વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક સરહદના રખેવાળો બુંદ બુંદ પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે આક્રોશિત જનતા હવે કાગળ પરની નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કાયમી પાણીની માંગ કરી રહી છે. ગુજરાતના સરહદી પંથક એવા વાવ અને થરાદ જિલ્લાના છેવાડાના ગામડાઓમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનું ભારે સંકટ ડહેરાયું છે અને પીવાના પાણી માટે ચારે તરફ હાહાકાર મચી ગયો છે. એક બાજુ આકાશમાંથી સૂર્યદેવતા અગનગોળા વરસાવી રહ્યા છે અને બીજી બાજુ સરકારી તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે સ્થાનિક જનતા તરસથી વ્યાકુળ બની રહી છે.
ખાસ કરીને ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા સુઈગામ તાલુકાના ગામડાઓની વાસ્તવિક તસવીરો સરકારના વિકાસના મોટા મોટા દાવાઓની ખુલ્લેઆમ પોલ ખોલી રહી છે. કાળજાળ ગરમીના આ દિવસોમાં જ્યાં ગળું સુકાય છે ત્યાં રડોસણ જેવા સરહદી ગામોમાં છેલ્લા 2 મહિનાથી પાઇપલાઇનમાં પાણીના દર્શન પણ થયા નથી. ગામની બહેન દીકરીઓ ધોમધકતા તાપમાં કલાકો સુધી ખાલી બેડા લઈને નળ પાસે બેસી રહેવા મજબૂર બની છે અને હેન્ડપંપ ચલાવીને થાકી જાય છે, છતાં નસીબમાં માત્ર નિરાશા જ આવે છે. વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારોમાં નામ પૂરતા પાણીના ટેન્કરો મોકલવામાં આવે છે, પરંતુ આટલા મોટા ગામની વસ્તી વચ્ચે 1-2 ટેન્કર ઊંટના મોઢામાં જીરા સમાન સાબિત થઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનો અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. સૌથી નવાઈની વાત તો એ છે કે જવાબદાર અધિકારીઓને આ ગંભીર સમસ્યાની પૂરેપૂરી જાણ હોવા છતાં તેઓ પોતાની એસી ચેમ્બરોમાંથી બહાર નીકળવા તૈયાર નથી. હજુ 2 દિવસ પહેલાં જ વાવના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજીને કડક કાર્યવાહીની ચીમકીઓ આપી હતી, પરંતુ સાહેબની આ બધી સૂચનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ આજે પણ જેસે થે જોવા મળી રહી છે. તંત્રની આવી આળસ જોઈને હવે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે અને દેશની સરહદ સાચવતા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવું એ શું સરકારની પ્રાથમિકતામાં નથી આવતું? છેલ્લા 2 મહિનાથી રડોસણ ગામે પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી આવતું નથી. આગળ શું મિસ્ટેક કંઈ ખબર નથી. ક્યારેક લોકોને પાણી વગર બહુ તકલીફ પડે છે. પ્રાઇવેટ છકડીવાળાઓને 250 રૂપિયા આપવા પડે છે, ત્યારે 500 લીટર પાણી ઘરે મળે છે. અત્યારે જાગૃત સરપંચ છે, એમણે પાણી પુરવઠામાં રજૂઆતો કરી એટલે કંઈક હમણાં અઠવાડિયાથી કંઈક 2 દિવસથી કેમ કાંક ટેન્કરની વધારે ફાળવણી કરી છે અને શેરીએ ટેન્કર દ્વારા પાણી આપે છે. પ્રથમ એવું હતું કે શિયાળુ સિઝનમાં ખેડૂતોને પશુપાલકો ખેતરોમાં રહેતા હતા અને ખેતરોમાં પશુઓને રહેતા હોવાથી ત્યાં કેનાલ દ્વારા પાણી મળતું એટલે ગામને પાણીની પ્રશ્ન નહોતો. પણ અત્યારે સિઝન પૂરી થઈ એટલે તમામ ખેડૂતો પશુપાલકો ગામમાં આવ્યા છે. લોકોને અને પશુઓને પીવાનું પાણી ટેન્કર દ્વારા પૂરું પડતું નથી, જેથી સરકાર સત્વરે પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડે અને નળ સે જળ યોજના શીર્ષકને યથાર્થ કરે એવી ગ્રામજનો વતી માગણી છે. ગામમાં પાણી 1 મહિનાથી આવતું નથી અને સરપંચ દ્વારા ટેન્કરથી ગામમાં પાણી આપવામાં આવે છે, પણ ચકલીએ પાણી આવે ને એવું પાણી તો ક્યારેય ટાંકામાંથી આવ્યું નથી. એટલું આમ થોડું આવે એટલે કોઈ મોટરથી એને ચાલુ કરીને ખેંચીને ભરી શકાય એવું આવે છે. એવું આવતું હતું આટલાથી, પણ મહિનોથી તો હવે ટેન્કર દ્વારા જ પૂરું પાડવામાં આવે છે. અને એ વસ્તી પ્રમાણે ત્યાં ઉનાળાનો સમય છે, કોઈ લગ્ન પ્રસંગ છે તો આ વસ્તી હોય એટલું પાણી તો પૂરું પડતું જ નથી, ઓછું પાણી આવે. અને સરકાર આમાં થોડોક સુધારો કરીને વસ્તી સુધી પાણી પહોંચે તો વધારે સારું એવી ગામ લોકોની પણ અમારા તરફથી માંગ. પાણી હમણાં બધી એક દી આવી તો આમાં ખારા બે ભરાયા હતા. તો ક્યાંથી લાવો પાણી? પાણી નેરી આવતી તો તાર નેર નું લાવીને ઉપાડીને અને અત્યારે ક્યાંથી લાવો છો? અને અત્યારે 2-3 ભરી ગયા એટલે અહીંયા જાય પીવા પૂરતા. તો પછી પાણી ચકલીએ પાણી નથી આવતું? ના, ગતું નહીં. આજે હુકી ફટ પડે છે. કેટલા સમયથી શેઠ પાણી આવ્યું અહીંયાથી? અમારું પાણીનો આવ્યું ને અહીંયાથી તો દીવાનું પાણી જ નથી આવ્યું. પહેલું 2-3 દી આવીને પછી બંધ થઈ જાય. મંત્રીશ્રીની કડક સૂચનાઓ અને અધિકારીઓના પોકળ દાવાઓ વચ્ચે છેવાડાની જનતા આજે પણ તરસથી વ્યાકુળ છે. હવે જોવાનું એ રહેશે કે BK ન્યૂઝના આ અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું સરકારી તંત્ર જાગે છે ખરું, કે પછી સરહદના આ પનોતા પુત્રુને આખો ઉનાળો પાણીની બૂંદ માટે આમ જ વલખા મારવા પડશે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઉનાળાના આકરા તાપ સામે કુદરતનું અમોઘ શસ્ત્ર, કાળઝાળ ગરમી અને જીવલેણ લૂ સામે રક્ષણ આપતી ગરીબીની કસ્તુરી ડુંગળી છે અમૃત સમાન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ.
અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા પંથકમાં અત્યારે કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. ત્યારે ગરમીના આ પ્રકોપમાં વહેતી ગરમ હવા એટલે કે લૂથી બચવા માટે આપણી રસોઈનું એક સામાન્ય અસ્ત્ર એટલે કે કાચી ડુંગળી એ અમૃત સમાન અને અક્ષર ઇલાજ સાબિત થાય છે. ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા પંથકમાં અત્યારે કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. ત્યારે ગરમીના આ પ્રકોપમાં વહેતી ગરમ હવા એટલે કે લૂથી બચવા માટે આપણી રસોઈનું એક સામાન્ય અસ્ત્ર એટલે કે કાચી ડુંગળી એ અમૃત સમાન અને અક્ષર ઇલાજ સાબિત થાય છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને માને છે કે ઉનાળાની ઋતુમાં ડુંગળી માત્ર સ્વાદ વધારવાનું સાધન નથી, પરંતુ તે શરીર માટે એક રક્ષણાત્મક કવચ છે. ડુંગળીની તાસીર ઠંડી હોવાના કારણે તે શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડુંગળીમાં પ્રચુર માત્રામાં પાણી અને સોડિયમ પોટેશિયમ જેવા જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ રહેલા હોય છે, જે ઉનાળામાં થતા ડિહાઇડ્રેશન સામે શરીરને મજબૂતી આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ કાળઝાળ ગરમીમાં બહાર નીકળે છે ત્યારે શરીરમાંથી પાણી ઓછું થવાને કારણે લૂ લાગવાનો ખતરો વધી જાય છે. આવા સમયે જો નિયમિત રીતે કાચી ડુંગળીનું સેવન કરવામાં આવે તો તે લૂના લક્ષણો જેવા કે માથાનો દુખાવો, ચક્કર આવવા અને ઉલટી થવા જેવી સમસ્યાઓથી બચાવે છે. ડુંગળીમાં ક્વેર્સેટિન નામનું એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, જે શરીરમાં ગરમીના કારણે થતી બળતરા અને ત્વચાની એલર્જીને અટકાવે છે. આ સિવાય ડુંગળીમાં રહેલું સલ્ફર શરીરના આંતરિક તાપમાનને વધવા દેતું નથી. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ એક પરંપરાગત નુસ્ખો પ્રચલિત છે, જેમાં લોકો ગરમીમાં બહાર નીકળતી વખતે ખિસ્સામાં નાની ડુંગળી રાખે છે. વિજ્ઞાન કહે છે કે ડુંગળી આસપાસની ગરમીને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત ઉનાળામાં પાચનતંત્ર નબળું પડી જતું હોય છે ત્યારે ડુંગળીમાં રહેલા ફાઇબર્સ પેટની ગરમી શાંત કરે છે અને પાચન ક્રિયાને વેગવંતી રાખે છે. બપોરના ભોજનમાં કાચી ડુંગળી પર સહેજ લીંબુ અને જીરું પાવડર નાખીને ખાવાથી તેનો લાભ બમણો થઈ જાય છે. જો કોઈને લૂ લાગી ગઈ હોય તો ડુંગળીનો રસ હાથ પગના તળિયે અને કાનની પાછળ ઘસવાથી શરીરનું તાપમાન તાત્કાલિક નીચું લાવી શકાય છે. આમ આ નાનકડી અને સસ્તી ડુંગળી ઉનાળાના આકરા તાપ સામે રક્ષણ આપતું કુદરતનું શ્રેષ્ઠ વરદાન છે. કાળઝાળ ગરમીના આ દિવસોમાં મોંઘી દવાઓ કે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ પાછળ દોડવાને બદલે કુદરતે આપણને આપેલા આ દેશી અને ઘરગથ્થુ ઉપચારને અપનાવવો એ જ ડહાપણ છે. ડુંગળીને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો. સ્વસ્થ રહો અને ગરમીના પ્રકોપથી સુરક્ષિત રહો. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા પોલીસનો ડબલ ધડાકો. ફ્લાઇટમાં ફરી લક્ઝરી કારના કાચ તોડતી અમદાવાદની શાતિર છારા ગેંગને પાલનપુર એલસીબીએ ઝડપી પાડી. સરહદી થરાદ પંથકમાં
નર્મદા નહેર બની રહી છે કાળમુખી. રડકા ફાટક નજીક કેનાલના ધસમસતા પ્રવાહમાં અજાણ્યા યુવકે લગાવી મોતની છલાંગ. વાવ, થરાદ અને સુઈ ગામના છેવાડાના ગામોમાં કાળઝાળ ગરમી વચ્ચે બૂંદ બૂંદ પાણી માટે જનતાના વલખા. મંત્રીશ્રીની કડક સૂચનાઓ કાગળ પર રહી જતા એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ સામે આક્રોશિત ગ્રામજનોનો બ્યુગલ. ઉનાળાના આકરા તાપ સામે કુદરતનું અમોઘ શસ્ત્ર. કાળઝાળ ગરમી અને જીવલેણ લૂ સામે રક્ષણ આપતી ગરીબીની કસ્તુરી ડુંગળી છે અમૃત સમાન. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.